ભાઈ જોઈ લીધી તમે ગાડી ગાડી? ગાડી બહુ સરસ સાચવેલી છે ભાઈ તમારી, બહુ સરસ છે ગાડી, પણ પૈસા થોડાક વધી જાય છે કિંમત. 3,20,000 આપી દેજો. 3,20,000 માં ડન આપણું. હાલો તમને પેમેન્ટ કઈ રીતે કરવું મને ચેક આપી દઉં? હા હા કઈ વાંધો નહીં, ચેક આપો તો હાલશે, કઈ વાંધો નહીં. હા, તો હું તમને કાલે આપી દઉં 3,20,000 નો ચેક. જેમ બને વહેલું આપજો. એવું શું જરૂરિયાત શું છે એવી તમારે? એમાં એવું છે કે મારા પાડોશી એક બીમાર છે હા, હા. અને દવાખાનામાં ઓપરેશન આવે એમ છે, એટલે એના માટે મારે આ ગાડી વેચીને એની મદદ કરવી. શું વાત કરો યાર, પાડોશી માટે? હા સાહેબ, એમાં ગજબ છો યાર તમે તો. એમાં શું છે કે આપણે ભગવાને આપ્યું છે, આજે ઈ છે કાલે આપણે છે. તો પણ યાર અત્યારે આજના સમયમાં ભાઈ ભાઈ માટે કઈ ના કરતો હોય, એક નાના એવા 2 ફૂટ જગ્યા માટે ભાઈઓમાં ઝઘડા થતા હોય ને તમે પાડોશી માટે ગાડી વેચી દો છો. સાહેબ એમાં એવું છે કે જો ભગવાને આપણે દીધું છે એમાંથી આપણે દેવામાં શું વાંધો. હા, ખરેખર તમારા વિચારો જેવા દરેક માણસો જો થઈ જાય ને ભાઈ, તો આ દુનિયામાં કઈ છે ને દુઃખ જેવું રહે જ નહીં. એક કામ કરો, હું તમને 3,20,000 નો ચેક અત્યારે જ અપાવી દઉં છું ને તમારો આ વહીવટ પૂરો કરી દઉં છું. પણ ગાડી તમે રાખો, ગાડી મારે નથી જોઈતી. કેમ સાહેબ એમ? એનું કારણ સમજાવવું ભાઈ કે જો તમે પાડોશી માટે તમારી ગાડી વેચી શકતા હોય, મારે તો ગાડી એટલા માટે લેવી હતી કે મારા છોકરાઓ કહેતા હતા કે પપ્પા આપણે કાર લઈએ, તો થોડી મોડી લેશું. હું તમને આ ઉછીના પેટે આપું છું એવું સમજીને તમારા પાડોશીનો ઈલાજ કરાવો તમે, અને જયારે પૈસા થાય ત્યારે મને પાછા આપજો, ત્યારે હું ગાડી લઈ લઈશ. એના છોકરા હશે ને એમાં હું માની લઈશ કે મારા છોકરા પણ પૈસા છે, કાર આવી ગઈ છે. બરોબર છે? તમારા જીવનમાંથી ખરેખર પ્રેરણા લેવી જોઈએ. થેન્ક યુ સર, જો તમારી જેમ બધા વિચાર રાખે ને રાખવા પડે તો બધાનું સારું થાય એમ. તમે માનવતાની મહેક આખી ઉભી કરી છે આ ભાઈ નિલેશભાઈ. ખરેખર એટલું કોઈ વિચારે નહીં. ખૂબ ખૂબ સરસ સરસ. ખૂબ મને આમાંથી ઘણું શીખવા મળ્યું. આજે જેટલી સેવા થાય આપણાથી એટલી કરવી જોઈએ. ખૂબ આનંદ આવ્યો. સરસ સરસ સાહેબ.